હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 1, શ્લોક સંખ્યા 18. શ્રી ગુરુ શ્રી ગૌરાંગ અને જગદગુરુ શ્રી પ્રભુપાદની કૃપાથી સમજવાનો પ્રયાસ કરીશું. જગદગુરુ શ્રી પ્રભુપાદ કી જય. તો આપણે શ્લોક શરૂ કરતાં પહેલાં આપણે આપણી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરોન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપકથામયં દદાતિ સ્વપ્નકાન્તિકં. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આપ સૌનું આજે ભગવદ્ ગીતા શ્લોક બાય શ્લોક કાર્યક્રમમાં આપણે રોજ અહીંયા એક શ્લોક ઉપર ચર્ચા કરીએ છીએ અને એ શ્લોક આપણને શું કહેવા માગે છે, કેવી રીતે આપણે એ શ્લોકને સમજીએ, તો એનો માત્ર સાર આપણે આ પ્રોગ્રામમાં જોઈએ છીએ. આપને જો વિસ્તારથી સમજવું હોય તો ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે જે જગદગુરુ શ્રી પ્રભુપાદ દ્વારા લખાઈ છે, તો એમાં આ શ્લોક વિશે વિસ્તારથી આપ સમજી શકો છો. દ્રુપદો દ્રૌપદેવાશ્ચ સર્વશ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખદત્મો પૃથક પૃથક. તો આપણે આગળ આનો ભાવાર્થ છે આપણે જોઈ ગયા છીએ. તો આપણે આગળના શ્લોકમાં જોયું કે સાત્યકી જે છે જે ભગવાનના પાર્ષદ છે, તો એના સિવાય બધા જ આ યુદ્ધમાં પરાજિત છે એ થવાના છે. તો અહીંયા સૌથી પહેલાં દ્રુપદ મહારાજ વિશે વાત કરી છે. દ્રુપદો દ્રૌપદેવાશ્ચ. તો દ્રુપદ મહારાજ છે આપણે જાણીએ છીએ કે દ્રૌપદીના છે એ પિતા છે અને પાંડવોના છે એ સસરા છે. પાંચાલ દેશના એ રાજા છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે પાંડવોએ ગુરુ દ્રોણની દીક્ષા જ્યારે પૂરી કરી અને ગુરુ દ્રોણે ગુરુ દક્ષિણામાં આ જે પાંચાલ દેશના રાજા છે એને પોતાની પાસે બંદી બનાવીને લાવવાનું કહેવામાં આવ્યું, ત્યારે દ્રુપદ મહારાજને પાંડવોએ બંદી બનાવ્યા હતા. કારણ કે દ્રુપદ મહારાજે દ્રોણનું છે એ ખૂબ અપમાન કર્યું હતું. તો દ્રોણ છે એ કૌરવોના પક્ષે હતા, એટલા માટે દ્રુપદ મહારાજ છે એ પાંડવોના પક્ષે રહ્યા હતા. ત્યાર પછી દ્રૌપદીને જ્યારે ભરી સભામાં અપમાનિત કરવામાં આવી, ત્યારે દ્રુપદ મહારાજ છે એ ખૂબ જ આક્રોશિત થઈ ગયા હતા અને એટલા માટે તેમણે કૌરવોનો બદલો લેવા માટે તેઓ પાંડવોના પક્ષે રહ્યા હતા. ત્યાર પછી દ્રૌપદેવાશ્ચ. તો દ્રુપદ મહારાજ જ્યારે ધરાશયી થઈ જાય છે અને દ્રૌપદીના 5 પુત્રો જે ખૂબ વીર છે અને એ પણ 18 દિવસ જ્યારે યુદ્ધમાં લડે છે અને 18મા દિવસની રાત્રે જ્યારે ભગવાન કૃષ્ણ
એ પાંડવોને કક્ષની બહાર લઈ જાય છે અને તેમના જે પુત્રો છે એ બિલકુલ પાંડવો જેવા જ દેખાતા હતા. માત્ર એ બાલ્ય અવસ્થામાં હતા, બાકી એ દેખાવમાં એ પાંડવો જેવા જ હતા. ત્યારે અશ્વત્થામા, દ્રોણાચાર્ય અને ભૂરિશ્રવા એ જ્યારે વિચાર કરે છે કે આ પાંડવોએ આપણા જે સેનાપતિ હતા દુર્યોધન, એને ખૂબ જ અધર્મ આચરીને મારી નાખવામાં આવ્યા છે. કારણ કે યુદ્ધનો એક નિયમ હતો કે ઘૂંટણથી ઉપર એ વાર ના કરી શકાય. અને ભીમે દુર્યોધનને એની જાંઘ ઉપર વાર કરીને એનો વધ કર્યો હતો. તો એ રીતે એ પણ એ વિચારે છે કે આપણે પણ અધર્મ આચરીએ. અને રાત્રે એ પાંડવોની એક અક્ષણી સેનાને એ પરાજિત કરે છે. અને દ્રૌપદીના જે 5 પુત્રો હતા એ જ્યારે સૂતેલી અવસ્થામાં હતા ત્યારે અધર્મ આચરીને એ અશ્વત્થામા છે એ દ્રૌપદીના 5 પુત્રોનો વધ કરે છે. ત્યાર પછી સૌભદ્રશ્ચ મહાબાહુ. તો જે સુભદ્રા, અહીંયા સુભદ્રાનું વર્ણન છે કે સુભદ્રાનો જે પુત્ર અભિમન્યુ કે જે આ યુદ્ધમાં સૌથી વધારે શક્તિશાળી હતો. એકલા હાથે જેણે 7 મહારથીઓ સાથે યુદ્ધ કર્યું હતું. અને એની સામે કર્ણ, દ્રોણાચાર્ય જેવા મહારથીઓ પણ એને હરાવી નહોતા શકતા. અને પાછળથી કર્ણે જ્યારે એને પાછળથી જ્યારે પ્રહાર કર્યો અને તેને જ્યારે નિશસ્ત્ર કરવામાં આવ્યો ત્યારે બધા જ છે લોકો એની ઉપર તૂટી પડ્યા હતા. અને આ રીતે પાછળથી તેના પર હુમલો કરી અને અભિમન્યુને ધરાશાયી કરવામાં આવ્યો નહોતો. કારણ કે અભિમન્યુ જે છે એને આગળથી કોઈ મારી શકે તેમ નહોતું. ત્યાર પછી આ રીતે બધા જ છે એ શંખનાદ કરતા હતા. તો અહીંયા સંજય છે એ કહી રહ્યો છે કે પાંડવો સાથે આપે અન્યાય કરીને બહુ જ ખોટું કર્યું છે. કારણ કે આપે હંમેશા દુર્યોધનનો જ સાથ આપ્યો છે. અધર્મનો સાથ આપવો એ પણ એક જાતનો અધર્મ છે. અને તમે જે વિચારો છો કે મારો પુત્ર દુર્યોધન છે એ રાજગાદીએ બેસશે, પણ તમારી એક પણ જે આશા છે એ આશા પૂરી થવાની નથી. તો આ બધા સંકેત હતા કે કૌરવોની હાર છે એ નિશ્ચિત હતી. ભીષ્મથી માંડીને અભિમન્યુ બધા જ લોકો આ યુદ્ધમાં મરવાના હતા. અને એને માટે એકમાત્ર જવાબદાર એ ધૃતરાષ્ટ્ર મહારાજ છે એ છે. તો અહીંયા 4 પેઢી એક સાથે યુદ્ધ કરી રહી છે. પિતામહ ભીષ્મ, ત્યાર પછી એક દ્રુપદની પેઢી, ત્યાર પછી એક ધૃતરાષ્ટ્રની પેઢી અને ત્યાર પછી એક અભિમન્યુની પેઢી. તો આ રીતે 4 પેઢીઓ યુદ્ધ કરી રહી છે. અને આ બધા જ યુદ્ધમાં આ બધા જ મરણ, મૃત્યુ અથવા તો વીરગતિને પ્રાપ્ત થવાના છે. અને એનું એકમાત્ર કારણ છે એ ધૃતરાષ્ટ્ર મહારાજ હતા. તો આ શ્લોકમાં આ જ વસ્તુ છે એ સંજય છે એ કહી રહ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.